આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચૂંટણી પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે। ભાજપ બટેગે તો કટેગેના નારા સાથે મેદાનમાં છે, તો આરજેડીએ ભાજપ સાથે જોડાશું તો કપાશુંના નારા સાથે વળતો પ્રહાર કર્યો છે। જોવા જઈએ તો હાલ બંને પક્ષો વચ્ચે પોસ્ટર વોર દ્વારા એકબીજા પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે। બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025ને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે। હાલમાં જ 4 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીની પૂર્ણતા બાદ રાજકીય તાપમાન ચરમસીમાએ છે। એક તરફ ભાજપ બટેંગે તો કટેંગેના નારા સાથે ચૂંટણી મેદાનમાં છે, તો બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડીએ પણ વળતો પ્રહાર કર્યો છે। તેઓ કહે છે કે જો તમે ભાજપમાં જોડાશો તો કપાશો। ये भारतीय जनता पार्टी का इतिहास रहा है। पिछले 11 वर्षों से वो लोग सत्ता में हैं और उनका इतिहास को देखिएगा तो जो भारतीय जनता पार्टी के साथ सटा वो कटा। आप रोजगार को देख लीजिए, 2 करोड़ दे रहे थे, कहाँ मिला? काट लिया युवाओं को। महंगाई है, 50 रुपए का पेट्रोल 100 रुपए में मिल रहा है, सब्जियां महंगी हैं, अनाज महंगा है, कहीं कुछ नहीं मिल रहा है, चलना महंगा हो गया है, शिक्षा महंगा हो गया है। और तो और अलायंस पार्टनर्स जो है ना जनता दल यू, इनके 7 विधायकों को अरुणाचल प्रदेश में काट लिया। लोक जनशक्ति पार्टी के 5 सांसदों को, 4 विधायकों को धीरे से काट लिया और जनता दल यू को अभी भी एहसास नहीं हो रहा है, धीरे धीरे काट रहे हैं उनको। उनके नेता आज भले जनता दल यू में हो, लेकिन वो भाजपा का काम कर रहे हैं, काट लिया। વાસ્તવમાં પટનાના રસ્તાઓ પર આરજેડી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં ભાજપ પર જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો। આ પોસ્ટરોમાં ભાજપ પર તેના સાથી પક્ષો અને જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આરજેડીના પ્રવક્તા ઋષિ મિશ્રાએ આ પોસ્ટરો લગાવ્યા હતા, જેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે જો તમે ભાજપને વળગી રહેશો તો તમને કાપી નાખવામાં આવશે। तो जो भी भाजपा के साथ सटेगा वो कटेगा। हमारे यहाँ ये लोग कहते हैं सटला तो कटला बेटा, वही स्थिति आज यहाँ पर देश की है। मैं हिंसा पर विश्वास नहीं करता। भारतीय जनता पार्टी हमेशा हिंसा की बात करती है, बांटने काटने की बात करती है। हम लोग मुद्दों की बात कर रहे हैं। मैंने जो सवाल उठाए हैं राष्ट्रीय जनता दल की ओर से उठाए हैं, मुद्दों पे बात कर रहा हूं। भारतीय जनता पार्टी को इन मुद्दों पर जवाब देना चाहिए। जो आपके साथ रहता है उसको आप क्यों काटते हैं? આ પહેલા પણ આરજેડીએ પોતાની પાર્ટી ઓફિસની બહાર એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં ભાજપના બટેંગે તો કટેંગેના સ્લોગનના જવાબમાં આરજેડીએ जुड़ेंगे तो जीतेंगे સ્લોગન લખ્યું હતું। તાજેતરમાં એનડીએ નેતાઓએ પણ પોસ્ટર વોરમાં ભાગ લીધો હતો અને લાલુ અને તેજસ્વી યાદવ પર નિશાન સાધ્યું હતું। આ પોસ્ટરમાં લાલુ યાદવને ચારા ચોર અને તેજસ્વી યાદવને ટોન્ટી ચોર ગણાવ્યા હતા। ત્યારથી જ બિહારમાં પોસ્ટર વોર વધુ ઉગ્ર બન્યો હતો। આવી સ્થિતિમાં આવનારા સમયમાં બિહારની રાજનીતિ કઈ દિશામાં જશે અને કયો પક્ષ લોકોના દિલ જીતવામાં સફળ થશે તે જોવું રહેશે। બ્યુરો રિપોર્ટ, GSTV।